રફાળેશ્વરમાં ગાડી અને મંદિર દાન ચોરીમાં બે ચોર ઝડપાયા। મોરબી તાલુકાના રફાળેશ્વર વિસ્તારમાં આવેલા સરોવર પોર્ટિકલ હોટલ નજીકથી તારીખ 22/2/2026ની ગત રાત્રે ફોર વ્હીલર ગાડીની ઉઠાતરીની ઘટના બની હતી। ત્યારબાદ આરોપીઓ દ્વારા વાંકાનેર તાલુકાના સરતાન પર રાતા વીરડા રોડ પર તોપો સિરામિકની બાજુમાં આવેલ 9 ફૂટા મેરડી માતાજીના મંદિરમાંથી દાનપેટીની ચોરી કરવામાં આવી હતી। સમગ્ર ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। ચોરી કરેલી ગાડી તથા દાનપેટી તોડવાના ઈરાદે આરોપીઓ રાત્રિના અંધારામાં પાનેલી ગામના વાડી વિસ્તારમાં પહોંચ્યા હતા। દાનપેટી તોડતી વખતે ઉઠેલા અવાજને કારણે આસપાસના વાડી વિસ્તારના યુવાનો અને ખેડૂતોએ પડકાર ફેંકતા આરોપીઓ નાસી છૂટ્યા હતા। આ દરમિયાન એક ચોરને સ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યો હતો। પકડાયેલા ચોરને તાત્કાલિક 112 પર ફોન કરી પોલીસને સોંપવામાં આવ્યો હતો। જ્યારે નાસી છૂટેલો બીજો ચોર મકનનસર ગામનો હોવાનું ખુલતા તેને પણ પકડી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। હાલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ઉલ્લેખનીય છે કે દિવસો દિવસ ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। કેટલાક ચોરો તો પોલીસનો કોઈ ભય ન હોય તે રીતે બેફામ ચોરી કરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આવી સ્થિતિમાં પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી। આ મારી ગાડી લઈ અને આ જોવો આ ચોર બીજા 6 જણા હે। એ અમુક જો તારું આ પ્રૂફ અમારી ગાડી 0425 જોઈ લ્યો। રફાળિયા સરોવર હોટલેથી ગાડી ચોરી, આ ચાવી સહિત આ પેટી તોડતા જ અહીંયા કુંવાડિયું ક્યાં ગયા? કુંવાડિયું તોડેલું પાછળ ગાડી ગમ્યા ભટકાવેલી છે જો। હા આ ગાડી એક જગ્યાએ ચોરી નથી થઈ ખાલી। હા લે કાકા કારણ વગર નો મરી જાવ। આવો રાખે તમે ખાવા અગઈ રાખી લાવા વાહે આઈલો આ તો જોજો સરપંચ શું કે આ અંદર રહ્યો લઈ એટલે ગાડી ભેગી લઈ જાવ ને। આ ગાડીની પહેલા ચોરી કરી, આ મારી ગાડી મારી છે। હા તમે લઈ જાઓ, ગાડી લઈ જાઓ બરાબર। આ ભાઈની ગાડી ચોરી કરી હોટલ પોર્ટિકલ સરોવર અહીંયા સીસીટીવી કેમેરા હે। ચાવી કે તું શાંતિ રાખ ને મારા ભાઈ। ત્યાં ગાડી એની હતી એ કાંઈ ઓફિસ જ ત્યાં જઈને અને અહીંયા લઈને આવડા પેટી તોડતા અવાજ આવ્યો એટલે ખબર પડી અને જો કુંવાડિયું અવાજ આવ્યો એટલે છોકરાઓ આવ્યા લાઈટું કરતા કરતા એટલે ત્રણ ભાગી ગયા અને આ ગાડીમાં આ ગાડીની ચોરી થઈ, ગાડીની ચોરી કરી અને પછી આ ચોરી કરવા ગયા। બીજા બોલો માં હવે તમે નીરજ રાખો। ઈ કાકા હમો થાય ચોર હે કે હમા થાય ઈ વાત થાય। હા અમે ભાઈ અમે તમા એ સાફ કરી દિયો ગ્રાઉન્ડ લઈ લ્યો હોય તો ઠાકર તારી ગાડી લઈને પીસીઆર વાય આવવા દે। હા લઈ જ જાવ
પેલા પૂછો કરે છે. પૂછો તો ખરા સાહેબ એને બીજા એ ભાગી ગયા. 4 જણા હતા ને ઈ કોણ હે બીજા ભાગી ગયા. બીજાને વાળી બીજા નંબરનો આ ગાડી લઈ ગયો ને એ પોતે મારી ગાડી જો લઈ ગયો એ આ ચોર મકનસર નો નામ બોલે તારું નામ બોલ નામ બોલ તારું. નામ બોલ. દિલીપ. આખું નામ બોલ દિલીપભાઈ મકનસર, આખું નામ દિલીપભાઈ ગંગારામભાઈ મકનસર, અટક શું મકવાણા. મકવાણા ચોરી કરીશ કોઈ ગાડી ની હવે કરીશ. ના હા યાર હે પૈસા વગર લઈ ગયો ને ગાડી હવે લઈ જઈશ કોઈ દી ના કોઈ દી નહીં. મને ફોન આવ્યો જેમ તો બીજા લોકો હવે એમાં 30,000 નો ખર્ચો હોય કોણ દીશી એવું લાગે હું લઈ દઈશ, દેણું ભરી દઈશ સાહેબ. આ તો કઈ વાંધો નહીં થોડા કે હું તારી હારે કેટલા જણા હતા? હું એક જ હતો. તું નતો હારે. હજી બીજા હતા ત્રણ છોકરા તમે મંદિરે જઈને ચોરી કરવા ગયા ના હતા, ખબર ના છે? ઈ ન ખબર મને ઉતાર મંદિર